પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા હોય 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય કે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના મેળવવાની છે। પહેલા તો પાસાને એકવાર ફેંકવામાં આવે ને એટલે 6 પરિણામ મળે। તો આપણે 6 એ 6 લખીએ તો 1 2 3 4 5 અને 6 આ 6 પરિણામ મળે એટલે કુલ પરિણામ 6 થઈ ગયા। હવે પેલો ક્વેશ્ચન છે અવિભાજ્ય। અવિભાજ્ય એટલે જેને ભાગ ન પાડી શકાય એ બધી, બરોબર। એકડો અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી, એને આપણે તટસ્થમાં લેશું। એના સિવાયની કેટલી? તો કે 2 3 અને 5 કે જેના ભાગ પાડતા શેષ 0 આવે। આ અવિભાજ્ય એટલે કે એનો ભાગાકાર કરી શકાય નહીં એ બધી। તો એવી કેટલી? તો કે 3। અહીં લખવાનું અવિભાજ્ય સંખ્યા 3 અને કુલ કેટલી? 6। તો આપણા સૂત્રમાં મૂકવાનું કે P ઓફ E બરાબર ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 3। આપણે ઘટના શું? તો કે અવિભાજ્ય સંખ્યા પસંદ થવી એવી 3 છેદમાં કુલ 6 એટલે જવાબ 1/2। ચાલો એમાં બીજું 2 અને 6 ની વચ્ચે હોય, 2 અને 6 ની વચ્ચે 3 4 અને 5। તો બીજો ક્વેશ્ચન 2 અને 6 ની વચ્ચે તો એવી કેટલી? તો કે 3। તો એને લખો P ઓફ F બરાબર 3/6 એટલે 1/2। ત્રીજો ક્વેશ્ચન યુગ્મ સંખ્યા, યુગ્મ બોલે તો બેકી। તો અહીંયા લખવાનું 2 4 અને 6 તો એ પણ કેટલી? તો કે 3। તો અહીંયા લખવાનું P ઓફ G બરાબર 3/6 એટલે 1/2।